નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉલ્કાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વાધ્યાય 2.2 વિશે અભ્યાસ કરીશું। પ્રશ્ન નંબર 3 કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો। ગુણાકાર કરવાનું છે સંક્ષિપ્ત સ્વરૂપ। સંક્ષિપ્ત એટલે શું? તો કે નાનામાં નાનું રૂપ, એટલે કે ટૂંકામાં ટૂંકી સંખ્યા। અને મિશ્ર અપૂર્ણાંકમાં ક્યારે ફેરવી શકાય? તો કે અંશ મોટો હોય, આપણે થિયરીમાં શીખી ગયા, અંશ મોટો એટલે કે અશુદ્ધ પૂર્ણાંક હોય તો જ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય। જો અંશ નાનો હોય તો આપણે એમને એમ રહેવા દેવાનું। દાખલા નંબર 1, 7 ગુણ્યા 3/5। હવે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય તો આપણે 1 મૂકી દેવાનું। 7/1 ગુણ્યા 3/5। હવે શું કરવાનું? તો કે ગુણાકાર હોય ત્યારે અંશ અને છેદમાં જો કોઈ સંખ્યા ઉડતી હોય, એટલે અવયવો પડીને ઉડતા હોય તો ઉડાડવાના, નહીતર અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર થાય। પણ ક્યારે? ગુણાકાર હોય તો જ। સરવાળો બાદબાકી હોય તો લસા લેવો પડે। અહીંયા કોઈ છેદ ઉડતા નથી તો અંશનો અંશ સાથે ગુણાકાર, એટલે 7×3 = 21 5×1 5। 21/5 આપણો જવાબ। પણ 21 અહીંયા કેવી સંખ્યા છે? મોટી છે, એટલે કે અંશ મોટો છે તો આપણે આને મિશ્ર સંખ્યામાં ફેરવવું પડે। તો છેદમાં 5 એમને મૂકી દીધા। હવે 5ના ઘડિયામાં 21 થી વધવાનું નહીં, તો કે 5 ચોકું 20। 20 ને કેટલા ઉમેરે તો 21 થાય? તો કે 1। તો 4.1/5 આ આપણો જવાબ કહી શકાય। અથવા આપણા પહેલાના વિડીયોમાં આપણે જોયું હતું કે મિશ્ર સંખ્યાને ફેરવવા માટે આપણે ભાગાકાર કરવાનું, પછી ઊંધી ઘડિયાળની જેમ ફેરવવાનું। આગળ બીજો દાખલો, 4 ગુણ્યા 1/3। તો વળી પાછું છેદમાં કંઈ નથી, 1 લખી દો। 4/1 ગુણ્યા 1/3। હવે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ઉડતું તો ઉડાડો નહીં। એક તમને સરખું દેખાય તે ઉડાડો કે ન ઉડાડો, એક એ સરખું જ ગણાશે, એટલા માટે 4×1 4/3 જવાબ। અંશ વળી પાછો મોટો છે, મિશ્ર સંખ્યામાં ફેરવવું પડશે। 3 છેદમાં એમને મૂકી દીધા। 3×1 3, 3 + 1 એટલે કે 4, 1.1/3 આ જવાબ। દાખલા નંબર 3, 2 ગુણ્યા 6/7। તો 2/1 ગુણ્યા 6/7। અહીંયા પણ છેદ કાંઈ નથી ઉડે એમ, તો 6×2 એટલે 6×2 = 12 7×1 7। તો વળી પાછો અંશ મોટો છે, છેદમાં 7 ફરજિયાત મૂકી દીધા। 7ના ઘડિયામાં 7×1 7 7×2 14 તો વધી જાય, તો 7×1 7 7માં કેટલા ઉમેરો તો 12 થાય, તો કે 5 1.5/7 આપણો આ જવાબ। દાખલા નંબર 4, 5 ગુણ્યા 2/9। તો 5/1 એક ક્યાંથી એવું અગાઉ કીધું એમ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કંઈ ન હોય તો એક તો હોય જ। 2/9 વળી પાછું છેદ તો ઉડતા જ નથી તો એક જ સરખું આવશે। 5×2 10 છેદમાં 9×1 9। અંશ વળી પાછો મોટો છે તો છેદમાં 9 એમને મૂકી દીધા। 9×1 9, તો 9માં 1 ઉમેરો તો 10 થઈ જાય, એટલે 1.1/9 આ એનો જવાબ। આગળ 2/3 એમને મૂકી દીધા। 4 છેદમાં કંઈ નથી એટલે 1 છેદ ઉડતા, અહીંયા 2×2 4 ઉડાડવાના નથી, કારણ કે અંશમાં છેદ ન ઉડે, અંશ અને છેદમાં હોય તો જ ઉડશે। તો 4×2 8 છેદમાં 3, તો અંશ મોટા છે તો વળી પાછો મિશ્ર સંખ્યામાં ફેરવો। 3 એમને મૂકી દીધા। 3ના ઘડિયામાં ચાલો તો કે 3×2 6 6માં કેટલા ઉમેરો તો 8 થાય, તો કે 2। તો 2.2/3 જવાબ। દાખલા નંબર 6 5/2 ગુણ્યા 6/1। હવે અહીંયા સીધું 6×35 ગુણાકાર નથી કરવાના, છેદમાં 2 છે તો 2ના ઘડિયામાં 6 આવે તો 2×3 કરો એટલે 6 થાય। 2 ઉડી ગયા, કેટલા વધ્યા? તો કે 5×13 15। છેદમાં 1 છે, 1 લખવાની જરૂર નથી, છેદમાં આપણે કીધું એમ એક સંખ્યા લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, એટલે આપણો જવાબ આવશે 15, અથવા 15/1 લખો તો પણ ખોટું ગણાય નહીં। આગળ દાખલા નંબર 7, 11 ગુણ્યા 4/7। તો 11/1 ગુણ્યા 4/7।
અહીંયા છેદ ઉડે એમ નથી, તો 11 ચોકું 44 છેદમાં 7 એકું 7, તો 7 છેદમાં મૂકી દીધા, 7ના ઘડિયામાં 7 6 42, 42માં 2 ઉમેરો એટલે 44 થાય, તો કે 6.2/7 આપણો જવાબ. દાખલા નંબર 8 20/1 ગુણ્યા 4/5. અહીંયા 5 છે ને અહીંયા 20 છે, તો અહીંયા 4 × 5 20 થાય, તો 5 5 ઉડી ગયા, 4 4 ઉડશે નહીં, કારણ કે અંશમાં છે તો ઉડે નહીં. તો અંશમાં હોય તો શું થશે, તો કે ગુણાકાર, ચોકે ચોકે 16 આપણો જવાબ. છેદમાં 1 મૂકવાની કોઈ જરૂર નથી. દાખલા નંબર 9 13/1 ગુણ્યા 1/3. તો અહીંયા 3 3 નથી ઉડાડવાના, એક સંખ્યા ઉડે નહીં, છેદ નથી ઉડતા. 13 એકું 13 ને 3 એકું 3, તો અંશ મોટો છે, તો વળી પાછો મિશ્ર સંખ્યામાં ફેરવો. 3 એમને 3 ચોકું 12, 12માં 1 ઉમેરો તો 13 થાય, એટલે 4.1/3. છેલ્લો દાખલો 10મો 15 ગુણ્યા 3/5. 15/1 ગુણ્યા 3/5. તો અહીંયા 3 ગુણ્યા 5 એટલે 15 થઈ ગયા, 5 5 ઉડી ગયા, કેટલા વધે, તો કે 3 તેરી 9. છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. પ્રશ્ન નંબર 5 શોધો. એમાં પહેલો દાખલો 24 અને 46 દરેકના 1/2. અહીંયા સમજવાનું છે, દરેક એટલે કેટલી સંખ્યા આપી છે, 2. અહીંયા 1 આપી હોય, 2 આપી હોય કે 3 સંખ્યા આપી, દરેકમાં 1/2 લાગુ પડે. શોધો. હવે એમાં પહેલો દાખલો કે 24 શોધવાનું કીધું હોય અને દરેકના 1/2 એટલે ગુણાકારની નિશાની લાગુ પડે, તો કે અથવા એક જ લખી દઈએ, 24 1/2. અને બીજો દાખલો ગણી શકાય કે 46 પણ 1/2. પહેલો દાખલો જોઈએ, 24 કીધું એટલે આપણે ગુણાકાર કરવાનું, 1/2. અગાઉ જોઈ ગયા એમ 24 કંઈ નથી એટલે 1 ગુણ્યા 1/2. અહીંયા છેદ ઉડશે તો 12 દુ 24, 2 2 ઉડી ગયા એટલે 12 એકું 12. તો પહેલાનો જવાબ આપણને 12 મળે. બીજું 46 એટલે 46 ગુણ્યા 1/2. તો 46 કંઈ નથી તો 1 મૂકી દેવાનું, અને 1/2. તો અહીંયા બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ચાલે જ. તો 23 દુ 46 થાય. ન ખબર પડે તો ભાગાકાર આપણે કરવો પડે. 2 2 ઉડી ગયા, 23 એકું 23 આપણો જવાબ. બી 18 અને 27 દરેકના 2/3. તો વળી પાછું આ 2/3 બંનેને લાગુ પડે. તો પેલું છે કે 18ના 2/3 અને બીજો દાખલો છે 27 એના પણ 2/3. તો પેલું જોઈએ આપણે 18 ગુણ્યા 2/3. તો છેદમાં કંઈ નથી તો આપણે ગુણાકાર કરવો પડશે, છેદમાં 1 મૂકવો પડશે, ગુણ્યા 2/3. તો અહીંયા છેદ ઉડાડી ગયો કે 6 તેરી 18, 3 3 ઉડી ગયા, કેટલા વધે, તો કે 6 અને 2 વચ્ચે નિશાની ગુણાકાર, તો કે 6 દુ 12. તો એનો જવાબ આપણો આવશે 12. બીજો દાખલો એમાં 27 એટલે કે ગુણાકારની નિશાની 2/3. 27/1 ગુણ્યા 2/3. 9 તેરી 27, 3 3 ઉડી ગયા, એટલે કે 9 ગુણ્યા 2 એટલે 9 દુ 18 એનો જવાબ થાય. દાખલા નંબર સી એમાં પહેલો કે 16 અને 36 દરેકના 3/4. હવે આ દાખલામાં 3/4 બંને લાગુ પડે, એટલે આ દાખલો તમારે તમારી રીતે હાથે ગણવાનો, એટલે હોમવર્કમાં રહેશે. અને ડી એ પણ 20 અને 35 દરેકના 4/5. દરેકના કીધું એટલે હંમેશા ગુણાકારની નિશાની કરવાની, છેદ ઉડતા હોય તે ઉડાડવાના, બાકીના વધે તે જવાબ. 2 દાખલા હોમવર્કમાં રહેશે. પ્રશ્ન નંબર 5 ગુણાકાર કરી મિશ્ર પૂર્ણાંકમાં દર્શાવો. આગળનો પ્રશ્ન આપણે શીખી ગયા તેની જેમ જ છે, ગુણાકાર કરવાનું છે અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાનું છે. સૌથી પહેલાં જોઈએ 3 ગુણ્યા, પહેલો દાખલો 3 ગુણ્યા 5.1/5. 3/5 કંઈ નથી 1 મૂકી દો, ગુણ્યા અહીંયા મિશ્ર સંખ્યા આપેલી છે તો આપણે તેને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવું પડે. અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવાનું, તો કે છેદમાં જે આપેલી હોય તે સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બંનેનો ગુણાકાર કરવાનો. તો કે 5 ગુણ્યા 5 એટલે 25 અને અંશનો સરવાળો 25 ને 1 26, 26/5. આ આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં થઈ.
હવે બંનેનો ગુણાકાર કરવાનો, છેદ ઉડતા હોય તો ઉડાડવાના, અહીંયા છેદના છેદમાં 5 છે, ઉડતા નથી તો શું કરવાનું, તો કે અંશનો અંશ સાથે ગુણાકાર, અગાઉ આપણે શીખી ગયા તેની જેમ, તો 26 તેરી 78 અને છેદમાં 5. હવે વળી પાછું આપણે સૂચનામાં કીધું કે ગુણાકાર કરો ને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવો, તો એ ગુણાકાર તો આપણે થઈ ગયો, મિશ્ર પૂર્ણાંકમાં વળી પાછું આપણે ફેરવવું પડે, તો છેદમાં 5 હતા એમને મૂકી દેવાના, 5ના ઘડીમાં 78 થી વધવાનું નથી, તો 15 પંચા 75, 75 ને 3 78 આપણો કરીએ એટલે 15.3/5 જવાબ આવે. એક દાખલો આપણે ભાગાકારની રીતે જોઈ જોઈએ, તો 78 ભાગ્યા 5 કરવાનું, તો કે 5 એકુ 5 કેટલા વધે, તો કે 2, ઉપરથી ઉતારો 8, 5 25 છેદમાં 8 માંથી 5 એ 3 0. હવે આપણે આને ઊંધી ઘડિયાળમાં ફેરવવાનું કીધેલું છે, 3 ને ક્યાં લેવાના, ઉપર, એટલે 3 ઉપર લીધા, 15 ને ક્યાં લેવાના, સાઈડમાં, તો 15 સાઈડમાં લીધા, અને 5 ને ક્યાં લેવાના, તો કે નીચે લેવાના, એટલે આપણે ઉપરનો જે જવાબ હતો તે રીતે થઈ ગયું. બંને રીતે તમે જવાબ મેળવી શકો. દાખલા નંબર બી, 5 ગુણ્યા, એટલે 5ના છેદમાં 1 મૂકી દીધા, ગુણ્યા મિશ્ર સંખ્યા છે, અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવો, 6 ચોકુ 24, 24 ને 3 27 છેદમાં 4, વળી પાછું છેદ ઉડતા નથી તો 27 ગુણ્યા 5 કરો એટલે આપણને મળે 135 છેદમાં 4, વળી પાછો ભાગાકાર કરવો પડશે, 135 ભાગ્યા 4 છેદમાં 4 મૂકી દેવાના, 33 ગુણ્યા 4 કરો એટલે 132 થાય, 132માં 3 ઉમેરો એટલે 135, તો 33.3/4 આપણો જવાબ આવે. દાખલા નંબર 3 એટલે કે સી દાખલો, 7 ગુણ્યા 2.1/4, તો 7ના છેદમાં કંઈ નથી એટલે 1 મૂકી દો, ગુણ્યા 4 દુ 8, 8 ને 1 9, 9ના છેદમાં 4, અંશ અને છેદમાં છેદ ક્યાં ઉડતા નથી તો વળી પાછો અંશનો અંશ સાથે ગુણાકાર, એટલે 9 સત્તા 63, 63ના છેદમાં 4, વળી પાછો અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવશું, અશુદ્ધ પૂર્ણાંક છે ને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવશું, તો છેદમાં 4 એમને મૂકી દીધા, તો 63 થી વધવાનું નથી, તો 15 ચોકુ 60, 60 ને 3 ઉમેરો એટલે 65, 63 થશે, તો આપણો જવાબ આવે 15.3/4. દાખલા નંબર ડી, 4 ગુણ્યા 6.1/3, છેદમાં કંઈ નો એટલે 1 મૂકી જ દેવાનો, 6 તેરી 18, 18 ને 1 19, 19ના છેદમાં 3, વળી પાછું કાંઈ છેદ ઉડતા નથી તો 19 ગુણ્યા 4, 19 ચોકુ 76, 76ના છેદમાં 3, તો વળી પાછું મિશ્ર સંખ્યામાં ફેરવવું પડશે, 3 ઓલરેડી છેદમાં મૂકી જ દેવાના, નહીંતર આપણે કીધું એમ ભાગાકારનો દાખલો ગણ્યો હતો એ રીતને એક વખત કરી જોવાનું, ભાગાકાર કરવાનું અને ઊંધી ઘડિયાળ ફેરવી દેવાની, બંને રીતે થઈ શકે. હવે આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 25 તેરી 75 થાય, 25 તેરી 75, 75 ને 1 76, તો આપણો એનો જવાબ આવે 25.1/3. દાખલા નંબર ઈ, 3.1/4 ગુણ્યા 6. હવે આની પહેલાના દાખલામાં આમાં ફરક શું છે તો કે પહેલાના દાખલાની અંદર પહેલા એક પૂર્ણાંક સંખ્યા હતી પછી મિશ્ર પૂર્ણાંક હતી, અહીંયા પહેલા મિશ્ર પૂર્ણાંક છે અને પછી પૂર્ણાંક સંખ્યા છે, બાકી એકનું એક જ છે, તો 4 તેરી 12, 12 ને 1 13, 13 છેદમાં 4 એને ગુણ્યા 6 છેદમાં 1. હવે અહીંયા છેદ ઉડે એમ છે તો કે 2 દુ 4 અને 2 તેરી 6, તો 2 ઉડી ગયા, હવે બીજું છેદ નથી ઉડતા, તો હવે અંશનો સાથે ગુણાકાર, 13 વધ્યા અને 3, તો કે 13 તેરી 39 છેદમાં કેટલા વધેલા છે 2, 39 છેદમાં 2, વળી પાછું મિશ્ર સંખ્યામાં ફેરો તો 2 એમનામ છેદમાં મૂકી દીધા, 18 દુ 36, 19 દુ 38 એટલે 19 દુ 38 અને અંશમાં 1, 38 વત્તા 1 એટલે 39, તો આપણો જવાબ આવશે 19.1/2. છેલ્લો દાખલો એફ, 5 તેરી 15, 15 ને 2 17, 17ના છેદમાં 5 ગુણ્યા 8ના છેદમાં 1. હવે 5ના ઘડિયામાં 17 આવે નહીં, 8 પણ ન આવે એટલે કે છેદ ઉડતા નથી, તો વળી પાછો અંશનો અંશ સાથે ગુણાકાર, તો કે 17 8 136 છેદમાં 5, વળી પાછું અંશ અને મોટો છે તો મિશ્ર સંખ્યામાં ફેરવશું, 5 એમને મૂકી દીધા, 136 ભાગ્યા 5 કરો એટલે કે આપણે 27 ગુણ્યા 5 એટલે 135, એમાં 1 ઉમેરો એટલે 136
થાય. તો આનો જવાબ આવશે આપણો 27.1/5. તો આને કહેવાય ગુણાકાર કર્યો અને પછી જે જવાબ આવે આ જવાબ જ ગણાય, પણ અશુદ્ધ પૂર્ણાંક હોવાથી આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડે. પ્રશ્ન નંબર 8. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું છે. બે ભાઈ બહેન છે, વિદ્યા અને પ્રતાપ, એક પિકનિક માટે જાય છે. તેની મમ્મીએ તેમને એક વોટર બેગ આપી છે, પાણી ભરેલી બેગ આપી છે, જેમાં 5 લીટર પાણી હતું. તેમાંથી વિદ્યા છે એ 2/5 ભાગનું પાણી પીવે. 2/5 ભાગનું કીધું છે, 2 લીટર કે 5 લીટર એવું નથી કીધું, ભાગ કીધો છે. જ્યારે પ્રતાપે બાકીનું પાણી પીધું, તો બાકી જે વધે છે તે તેમનો ભાઈ પ્રતાપ પાણી પીવે છે. તો આના આધારે આપણી પાસે બે રકમ આપેલી છે. નંબર 1, વિદ્યાએ કેટલું પાણી પીધું. પહેલો સવાલ આપણે કીધું કે વિદ્યાએ પાણી કેટલું પીધું એવું કીધું છે. તો ડાયરેક્ટ આપણે એવું નથી લખવાનું કે વિદ્યાએ 2/5 ભાગનું. અહીંયા સવાલ એવો કે કેટલું પાણી પીધું. તો વિદ્યાએ સૌથી પહેલાં કુલ પાણી કેટલું છે તે લખી દઈએ. કુલ પાણી અથવા કુલ જથ્થો, કુલ પાણી કેટલું છે તો કે 5 લીટર. તેમાંથી વિદ્યાએ કેટલું પીધું? વિદ્યાએ પીધેલું પાણી કેટલા ભાગનું પાણી પીધું તો કે 2/5 ભાગનું. હવે આ ભાગ છે એમાંથી આપણે શેમાં ફેરવવું પડશે? લીટરમાં ફેરવવું પડશે. તો હવે ફાઇનલી કેટલા લીટર પાણી પીધું વિદ્યાએ તે આપણે શોધીએ. તો કે વિદ્યાએ પીધેલું પાણી, તો જેટલું પાણી હતું ટોટલ પાણી તે પહેલાં લખી દેવાનું. કેટલું પાણી હતું તો કે 5 લીટર. તેમાંથી જેટલો ભાગ પીધું હોય તેટલું લખી દેવાનું. તો 2/5. અગાઉના પ્રશ્નોમાં આપણે શીખી ગયા કે આટલામાં ભાગ શોધો એવું આપણે હતું, ત્યારે કઈ નિશાની કરી હતી? ગુણાકારની. અહીંયા છેદમાં કંઈ નથી તો 1 મૂકી શકાય. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. 5 ઉડી ગયા, કેટલા વધે તો કે 2. તો 2 લીટર છે એ વિદ્યાએ પાણી પીધેલું હશે. તો કે લખી શકાય કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું. હવે બીજો સવાલ કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. જો અહીંયા સવાલ એવું છે કેટલામાં ભાગનું, બાકી એમ કીધું હતું પ્રતાપે કેટલું પાણી પીધું તો આપણે સીધો જવાબ મળી જાય. કારણ કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું, તો પ્રતાપે કેટલું પીધું હોય? ટોટલ કેટલું હતું તો કે 5. 5માંથી 2 ગયા એટલે 3. પરંતુ આપણે એવો સવાલ નથી કીધો કે કેટલામાં ભાગનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ કુલ પાણી કેટલું હતું તો કે 5 લીટર. 5 લીટર પાણી હતું. તો સૌથી પહેલાં આપણે તો દાખલા નંબર 2 આપણે પ્રતાપે કેટલું પાણી પીધું હશે. તો આપણને પહેલામાં જવાબ મળી ગયો કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું. તો પ્રતાપે કુલ કેટલું પીધું હશે તો કે પ્રતાપે પીધેલું પાણી, તો કેટલું કુલ પાણી હતું? 5 લીટર. એમાંથી વિદ્યાએ કેટલું પીધું તો કે 2. તો કેટલું પ્રતાપ પીધું છે? 3 લીટર. તો આપણને એટલો જવાબ મળી ગયો કે પ્રતાપે કુલ 3 લીટર પાણી પીધું હશે. પરંતુ આપણી પાસે જવાબ એવો માંગ્યો છે કે કેટલામાં ભાગનું પાણી પીધું. તો બે રીતે થઈ શકે. આપણે પહેલી રીત જોઈએ તો પ્રતાપે પીધેલ પાણીનો ભાગ. તો પ્રતાપે પાણી કેટલું પીધું તો કે 3 લીટર. હવે કુલ કેટલું પાણી હતું? 5 લીટર. તો કુલ સંખ્યા હોય, કુલ ભાગ હોય તેને હંમેશા છેદમાં લખી શકાય. તો પ્રતાપે આટલા ભાગનું એટલે કે 3/4 ભાગનું પાણી છે એ પ્રતાપે પીધું હશે. બીજી રીતે એમ પણ કરી શકાય કે કુલ જથ્થો કેટલો ગણાય? કુલ ભાગ અથવા તો જથ્થો કોઈ પણ વસ્તુનો એક જથ્થો ગણાય. હવે એમાંથી આપણે જોઈએ કે કુલ એક ભાગમાંથી વિદ્યાએ કેટલું પાણી પીધેલું. તો આપણે શરૂઆતમાં કીધું કે 2/5 ભાગનું આ કુલ છે. 2/5 એમાંથી વિદ્યાનું બાદ કરી નાખવાનું. બાદ કરો તો 1/, કંઈ ન હોય તો 1 વધે, 1 મૂકવાનો હોય. હવે છેદ બંનેના અલગ અલગ છે, નિશાની માઇનસ છે. જો એ ગુણાકાર હોય તો ગુણાકાર અંશનો અંશ સાથે થઈ શકે. અહીંયા માઇનસ છે તો છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે. તો 5 અને 1નો લસા આપણો મળે 5. હવે છેદમાં 5 મૂકી જ દેવાના. 1ને 5 વડે ગુણો તો જ લસા 5 જેટલો થાય. તો છેદમાં જેટલા વડે ગુણાકાર કરો તેની તે જ સંખ્યા વડે અંશમાં કરવાની. તો અંશમાં 1 છે તો 1ને પણ 5 વડે ગુણાકાર કરો તો કે 5 × 1 = 5 માઇનસ છેદમાં ઓલરેડી અહીંયા 5 આપી દીધા છે
લસા પણ કેટલો છે આપણો 5, તો એક સાથે ગુણાકાર કરો કે ન કરો કોઈ ફરક પડે નહીં. તો અંશમાં જે સંખ્યા હોય જે છે એમને મૂકી દેવાની. હવે 5 - 2 છેદમાં 5, તો 5માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 3 છેદમાં કેટલા છે? 5. તો 3/5 ભાગ એ કોનો ગણાય? તો કે પ્રતાપનો. તો ઉપરની રીત પણ કરી શકાય અને નીચેની રીત, બંનેમાં જવાબ તો સરખો જ આવે. તો તેથી લખી શકાય કે પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું હશે.